હે વિડિયો પૂરો થઈ ગયો 15 મિનિટ. યા એટલે મેં પાછું ચાલુ કર્યું. ઓકે એટલે આ બસ આટલું એટલે હવે જે આપણે આ જે ગણિત શીખીએ છીએ અત્યાર સુધી જે શીખતા હતા એ હવે કમ્પ્યુટરમાં વધારે ઉપયોગ થાય છે. એટલે કમ્પ્યુટર માટે એની ભાષામાં પણ આપણે ગણની ભાષા કમ્પ્યુટર વધારે સમજે છે. એટલે આ ગણની ભાષામાં પણ એ આ ચતુષ્કોણની વ્યાખ્યા કરવી હોય આપણે તો એમ કરી શકાય કે આ ચતુષ્કોણ છે કે એ બી સી ડી ચતુષ્કોણ છે. તો જો એને આપણે એક ગણ ગણીએ તો એ આ બધી રેખાઓ જે છે એ બી એમાં રેખાખંડ ઓકે એટલે એ બી રેખાખંડ અને એનો યોગ ગણ એટલે કે એનો સરવાળો એમાં બીસી રેખાખંડ એનો યોગ ગણ સીડી રેખાખંડ અને એનો યોગ ગણ ડી એ રેખાખંડ યા એટલે આવી રીતે ચારે ચાર રેખાખંડના યોગ ગણ મળી અને આ એબીસીડી ચતુષ્કોણ થાય. હવે શા માટે ગણની ભાષામાં કહેવું જોઈએ એ પણ આપણે આગળ આવશે કે આપણે કમ્પ્યુટરમાં મૂકવું હોય તો યોગ ગણ મૂકી શકાય. પણ યા આજે આટલો પૂરું કરીએ આપણે અને કાલે બધા ચતુષ્કોણના પ્રકાર લેશું. બરોબર? હા બરોબર થઈ ગયું.